નમસ્કાર પાલનપુર, હું હમણાં મિની અંબિકા નગરમાં છું ને અહીંયા ઘણા સમયથી રામધૂન ચાલે છે. તો આપણે કેટલા સમયથી ચાલે છે? આપણે અવિરત છેલ્લા 3 વર્ષથી અવિરત હનુમાન ચાલીસા અને રામધૂન કરાવીએ છીએ. શરૂઆતમાં અમે 3 માણસથી ચાલુ કરી હતી. આજે મિનિમમ તમે જોઈ શકો છો કે અમે એક બીજ વાવ્યું હતું, આજે વડ રૂપે આ સ્વરૂપ થઈ છે. મિનિમમ આજે 250 માણસો ઉપર અવિરત આવે છે. ક્યારથી વિચાર આવ્યો કે આવું કરવું જોઈએ? ઘરે ઘરે મોબાઈલમાંથી કોઈ ઊંચું આવતું નથી, બરોબર છે, અને ધીમે ધીમે આ યુગમાં મોબાઈલના તરફ જતા રહે છે. તો આપણે કહ્યું કે લાવો ને 10 મિનિટ બધા વિચારી અને આવશે હનુમાન ચાલીસામાં, તો એ તરફ અમે પ્રયાણ કર્યું ને આજે દાદાની કૃપાથી આજે અવિરત પબ્લિક આવે છે. અહીંયા હનુમાન ચાલીસા 8:30 વાગે ટાઈમે કરીએ છીએ. એમાં સૌ પ્રથમ આપણે રામધૂન બોલાવીએ છીએ, એના પછી આપણે 5 વખત હનુમાન ચાલીસા કરીએ છીએ, એક વખત નહીં. ગાયત્રી મંત્ર 11 વખત બોલાવીએ છીએ. કોઈ ઘરે કરે કે ના કરે, અહીંયા અમે રામની માળા 108 વખત કરાવીએ છીએ. પછી દાદાની આરતી કરીએ છીએ, દાદાને અર્પણ કરાયેલી પ્રસાદીનો થાળ ચડાવીએ છીએ અને ત્યાર પછી બધા બાળકોને પ્રસાદી આપી અને બાળકો વતી કોઈ સુવિચાર, કોઈ ભજન કે એવું બાળકો દ્વારા બોલાવીએ છીએ અને એના પછી આપણે પૂર્ણાવતી કરીએ છીએ. આવો એક ખ્યાલ આવો, એ પણ નવયુવાનોમાં બહુ સારી એવી વાત કહેવાય છે કે દરેક જગ્યાએ આવું કંઈક એવું થવું જોઈએ કે આવનારી જે જનરેશન છે એમાં પણ ભક્તિ ભાવ ગુંજે. બોલો હનુમાન દાદા કી જય.